અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલેશન હજુ પણ યથાવત રહેશે। ચંડોળામાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો પણ તોડી પડાશે। ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાન મંદિર પણ તોડવામાં આવશે, તો સાથે ત્યાં એક દશામાનું મંદિર પણ છે, જે પણ તોડી પાડવામાં આવશે। મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે। 15થી વધુ જેસીબીથી બાંધકામ દૂર કરવામાં આવશે। અગાઉ પણ અલગ અલગ જે ઘરો હતા, જે ઝૂંપડા હતા કાચા પાકા, તે તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ આજે જે ધાર્મિક સ્થળો ગેરકાયદેસર જમીન ઉપર બાંધવામાં આવ્યા છે તેને પણ તોડી પાડવામાં આવ્યા છે, જેમાં એક મસ્જિદનો સમાવેશ થાય છે અને 2 મંદિરો પણ છે। મિશન ક્લીન ચંડોળા પાર્ટ 2 હજી પણ યથાવત જોવા ડિમોલેશન મળી રહ્યું છે। આ સાથે જ કેટલાક ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો જે કરવામાં આવ્યા હતા ચંડોળા તળાવની ફરતે, તે પણ આજે દૂર કરવામાં આવશે। ગત વખતે પણ આ પ્રકારે બાંધકામો છે તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા। સાથે જ તમામ જે ધાર્મિક ગેરકાયદેસર બાંધકામો જે વર્ષોથી જે કરવામાં આવ્યા છે ચંડોળા તળાવની આજુબાજુમાં ફરતે જે ગેરકાયદેસર બાંધકામો હતા તે હટાવી દેવામાં આવ્યા છે। આ સાથે જ હવે ધાર્મિક સ્થળો જે આવેલા હતા, જે ગેરકાયદેસર વર્ષોથી જે બાંધકામ હતા તે હટાવવાની કામગીરી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને એસેટ વિભાગ દ્વારા આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહત્વનું છે કે આ પહેલેથી સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવતો હોય છે, જેને લઈને પાર્ટ 1 ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ડિમોલેશન છે તે હજી યથાવત જોવા મળી રહ્યું છે અને પાર્ટ 2નું આજે પણ યથાવત છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીંયા સ્થળ પર હાજર છે અને તે જ પ્રકારના બંદોબસ્ત સાથે અહીંયા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।